ઘરમાં એક સભ્ય બીમાર હોય ને ઈ ભલે આરામ કરતો પણ આપણો મૂડ ન રહી ગયો ક્યારે સાદું થાય ઘરમાં બોલો ચાલો ન રહે હજોડે તો 10 મિનિટ બેઠો, પાછો ફોન હાથમાં લીધો, પછી શૂટ કરવાની ટ્રાય કરી, પાછું પણ ન થયું, પછી પાછો બેઠો, પછી મેં કીધું ચલો હવે શૂટ કરવું છે, ગમે એમ થઈ જાય. ગોર મમ્મી નાના એવા હોય પણ ધૂળ કરતા થઈ જાય, મણ બે મણ ધૂળ લઈને આવતા. ઓહો અરે ગુડ મોર્નિંગ વિરાલી. વેરી ગુડ મોર્નિંગ નથી થયો, ખાલી ગુડ મોર્નિંગ થયો. સવારમાં ભાઈ વરસાદ ને ઈ ઉદ્ઘાટન હા બરાબર છે. નીતરતા ગયા પાણીમાં એવું. કીધું પણ માપે ના છે દસિંગ પર એમાં ક્યાં ઠેઠા એવું ત્યાં હતા જતા એની પછી માગવા જાય તો અમુક દુકાનમાં તો વાહા દોડે. ભાઈ વાગી ગયા છે 10:15 અને તમને બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે ખૂબ જ લેટ થયું છે કારણ કે લેટ સુધી જાગતા હતા અને અત્યારે લેટ સુધી આરામ રેસ્ટ કર્યો છે. મોર્નિંગમાં આજે જવાનું હતું અમારા ફઈને ત્યાં ઓપનિંગમાં, બરોબર છે, બટ હવે વરસાદનો માહોલ એટલો બધો હતો મોર્નિંગની અંદર, પછી પપ્પાએ અત્યારે રેનકોટ પહેરીને ગયા, હું મમ્મી વિરાલી અમારે બધાને જવાનું. જો કે વિરાલી તો નહીં જ આવે એમ હતી કારણ કે એમની હેલ્થ બગડેલી છે અત્યારે એટલા માટે, બરોબર. બગડેલી મીન્સ કે રાતના એમને પેટમાં પેલું જે થતું તે અને પેન, પગમાં પેન થતું હતું, પગમાં જે કળતો હતો તો એ તો એમને રેડી થઈ ગયું. અત્યારે તો પેન નથી થતું, બટ હવે પેટની અંદર તકલીફ છે થોડી, તો એટલા માટે એને રાતે જ નક્કી કર્યું કે ભાઈ મારે જવું નથી. તો હું મમ્મી અને પપ્પા જવાના, પણ વરસાદનો માહોલ જ એટલો છે તો આમાં જવું કેમ અત્યારે બોલો, કારણ કે મોર્નિંગનો સ્ટાર્ટ થઈ ગયો છે. અંબાલાલ કાકાએ આગાહી કરી એમ કે 7 તારીખ સુધી આટલો બધો ધોધમાર આવવાનો છે, તો પછી એના લીધેથી ને એનીવેઝ ચલો હવે જો અત્યારમાં મમ્મી ને વિરાલી તેને બે ગયા. વેરી ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા તારી રસોઈ પાણી નાસ્તા પાણી થઈ ગયા? નાસ્તા પાણી અમે તો વહેલા અને ચા ફ્રી નવરાય થઈ હા તારી ના ફ્રી થઈ ગયા એટલે નિરાશ કહેતો, નવરા થઈ ગયા. ફ્રી થઈ જાવ એટલે નિરાશ હે ને. હા અલકો નવરાય થઈ ગયા. અને અહીંયા જો વેરી ગુડ મોર્નિંગ થાય છે. 11 છે આજે. આ કહેવાય દેવસઈ ની 11 અને નિમી 11 હા અને ગૌરી વ્રત છે છોકરીઓની. હા હા આપણે અલુણા વ્રત કે ઈ. હા હા નાની છોકરીઓને આજે વ્રત છે, ઓહો ગૌરી વ્રત. ગૌરી વ્રત, ઘરમાંનું કે ઈ વ્રત ગોરમાનું કે ઈ વ્રત. નાની છોકરીઓને ગોરમાનું વ્રત થી સ્ટાર્ટિંગ થાય, પછી બીજા વ્રત લઈ. વેરી ગુડ મોર્નિંગ વિરાલી. હા વેરી ગુડ મોર્નિંગ નથી થયો, ખાલી ગુડ મોર્નિંગ થયો, કારણ કે મારા માટે વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે અત્યારે તબિયત? રેડી નથી? પગમાં કેમ થયું અત્યારે? પગમાં ઓછું થઈ ગયું? સારું પણ પેટમાં હરખો નથી હોતો. અચ્છા, પગમાં કાલે રાતે મમ્મીએ છે ને મીઠાનો શેક કર્યો હતો, તો એના લીધે બેટર લાગે છે ને અત્યારે? હા મીઠાના શેકથી એને વધારે અસર થઈ. બે વસ્તુ તો આપણે કરતા હતા. હા તે સારું પડશે, એકદમ રેડી થઈ જશે મસ્ત મજાનું. હે એમને પેડા રહી એમ થાય, સુતા રહે એવું થાય. એ તો પણ તબિયત સારી ન હોય એટલે એમ જ થાય કે ભાઈ આરામ કરીએ, જાગવું જ નથી, સૂતું જ રહેવું છે, એવું જ થયા કરે. મમ્મી આજ કીધું ને તો મને યાદ આવ્યું, આજ નિમી એકાદશી છે તો આ 4.5 મહિના અમે નીમ લઈ. હા અમરેલી હતા ને તો હું મમ્મી બહુ નીમ લેતા, બહુ બધા નીમ. હા એવું છે. તે વિરાલીએ છે ને મને કારણ કે અમારી સગાઈ થઈ ને પછી મને જણાવ્યું હતું કે મેં નીમ લીધેલો છે કે એક જ ટાઈમ જમવા માટેનો લીધો હતો ને તમે કઈ કેવો? એક ટાણા કરતા. હા એક ટાણા કરવાનો, એકટાણા કરે. ચતુર્માસ કહેવાય એવું કઈ હોય ને? ચાતુર્માસ. હા 4 મહિના લેવાનું. નિયમ લેવાના હોય. હાથથી નિયમ લેવાનું, જે લેવા હોય એ નિયમ લઈએ. તો શું નિયમ લ્યો છો તમે? હાલો આજે અમે કેપેબલ જ અમે તો નથી. 11 રહી છીએ, પછી 11 રહી છીએ. 11 સાજ રહેશે ઈ નિયમ છે. તમે અમે નથી રહ્યા. તમે નથી રહ્યા? આજ પહેલો દિવસ 11 નથી રહ્યા. યસ. કારણ કે પેટમાં જ હરખું નથી તો બર્થડે કો ખાવ તો વધારે તબિયત બગડી જાય. ફરાળમાં બીજું જ કે આવે નહીં, એની સિવાય એને સાબુદાણા આવે, બીજું જ કે આવે નહીં. અને અમે હું ને મમ્મી જયારે છે ને બે જોડે જ હતા. અમે ગમે વ્રત હોય ને બધું જોડે કરતા. 4.5 મહિના એક ટાણા કરી તો 4.5 મહિના પછી મેળામાં જમવાનું, 1 મહિનો મેળામાં જમવાનું, 1 મહિનો 4 મહિના હોય ને તમે ગમે એક મહિનો તમે તપ કરો ને તો ચાલે. એવું નહીં કે બધા 4.5 મહિના એક જ તપ કરો, એવું નહીં. તો તમે 1 મહિનો મેળામાં જમો તો ચાલે, પછી 1 મહિનો તમે એક ટાણા કરો તો ચાલે. મેળાવીને એટલે બધું જમવાનું હોય ને એ ચોળી નાખવાનું. પછી ગળ પણ ભાવતું હોય તો ભલે, તમારે ખાવું હોય તો ભલે. લાડવા હોય ને તો લાડવા શાક રોટલી ચોળીને એમાં લાડવા ચોળી નાખવાના અને 3 ચમચા પાણી નાખવાની જમવાનું. ઓહો પાણી નાખીને જમવાનું. અચ્છા. અને આ વસ્તુ છે ને આપણે મંદિરે છે ને પાણી દરવાજા મંદિરે સાંસ્કૃતિક બેનું છે, એ લોકો સાધુ સંતો જે કઈ હોય ને એને આજીવન રીતના જમવાનું હોય. કારણ કે મહારાજની આજ્ઞા છે કે સ્વાદિષ્ટ ને બધી વસ્તુ ભેગી કરીને તમે જમી લો એમ. મેઇન વસ્તુ એ છે કે ગ્રહ ત્યાગી હોય ને એને બધી ઇન્દ્રિય જીતવાની. ઇન્દ્રિય ક્યાંથી જીતાય? સ્વાદમાંથી જીતાય. તમે કોઈ સ્વાદ ન હોય ને તો તમારે કોઈ ઇન્દ્રિય ઉત્પન્ન થાય જ નહીં કોઈ વસ્તુની. કારણ કે મેઇન શું છે કે તમારી લાલચ પહેલા તો જીભ ઉપરથી જાગે, આ ખાવું છે આ ખાવું છે. જો એ જ મટી ગઈ બરોબર છે એટલે બાકીની જેટલી પણ આપણા શરીરની
માનવ શરીરની જેટલી ઈચ્છા હોય છે બધી જ ઓછી થઈ જતી હોય ને. કારણ કે મેળાને જમો એટલે બધું હું ફીકું ફીકું તમે ફીકું જ જેમાં લાગે. એટલે નથી તમને ઉત્સાહ નું થાય કે વસ્તુનું કે મારે આમ જોવું છે કે આમ જવું છે આમ ફરવું છે કોઈ તમને થાય જ નહીં. હા, એટલે બધી ઇન્દ્રિય અહીંયા જીતા જ જાય એટલે એમ આખું જીવન જે મંદિરે જે સંતો ને સાધુ હોય ને આખું જીવન એ રીતના તેને જીવવાનું હોય મેળા વિના જ જમતા હોય લોકો. વિરાલી તું બાળપણમાં રહેતી કે નહીં અલુણા વ્રત આ કે ગોરમાનું વ્રત ઓલું જુવારા કરવાના ને એવું કામ આવે ગોરમાં વ્રત કર્યું છે હે ને? બીજા કોઈ વ્રત નથી કર્યા પછી તો હમણાં થયા પછી 11 કરતા ને જે બધા નિયમ હોય મહારાજ ને લગતા એ બધા નિયમ બધા પૂરા પણ હવેથી જ બધા વ્રત શરૂ થઈ જાય ને. આ નાની છોકરીઓનું પહેલું વ્રત આ શરૂ થાય હે ને? સ્ટાર્ટિંગ થાય. હા. અને પેલા તો કેવું હતું કે જુવારા 5 દિવસ આ 11 હોય તો 20-30 ના જુવારા વાવે ઘઉં હા. માટી લેવા જાય પછી અમે તેવું માટી લેવા જાય પછી ઓલકાઈ અને અત્યારે પછી છાણના કુબલા બનાવે કુબલામાં 5 છોડિયા નાખે ચારના આમ જીભોલા વાળા પછી હરિયાને ફરતા નાગલા વીટી નાગલાને વીટી ઝાર નાખી અને પછી પૂંજવા જાય નદી હોય ને ત્યાં નદીમાં એ કુબલું હાથમાં લઈને તારનું રોજ કુબલું તાજું બનાવવાનું પછી કુબલું લઈને નદી હાલતી હોય ને જવાનું પછી નદીમાં પૂંજવાનું નાવાનું પછી ખેતર કરવાનું પછી ગોરમાનું પછી ઓલો એક મેં ઓલો હતો ને સાંભળ્યું કેવું ઓલો કે દે દો ખૂંદવાનો ઈ હું હા ઈ દે તો અત્યારે હે ઈ પૂનમના દિવસે હોય અચ્છા અત્યારે 5 દિવસ તો લુણા વ્રત હોય અચ્છા મોળું ખાવાનું બધું. મોળું ખાવાનું ને હા અમે ધૂળ લેવા જતા ને તો જેટલા હોય એટલે બધાને વાસણ લઈને જવાનું ગોરમાં બિચારા નાના એવા જ હોય પણ ધૂળ કરતા થઈ મણ 2 મણ ધૂળ લઈને આવતા ઓહો જ્યારે ધૂળ લેવા જવાનું ને ત્યારે રૂપિયો અને સોપારી મૂકવાનું પછી દૂધ એમાં રાપડા અંદર જ્યાં એરુનું ભોણ હોય ને એમાં અંદર રેડવાનું અને પછી રાપડા ધૂળ લેવાની બીતા લે અંદર એરું નથી આવતા એરું નથી ને ઓહો રાપડામાં જ એરું રહી એટલે બહુ બીક લાગે ને પછી ધૂળ લઈને આવીને પછી ગોરમાં બનાવીને રોજ અલગ અલગ છાણ લેવા જાય અને તે તો હું ખેડૂત હોય એની પાસે જાહેર હોય એની ઘરે જાય રોજ માથે જાહેર લઈ અમે હાટીકડા જ કેવું કે હરિયા સોરી હરિયા ત્યાં લઈ લે બધા હાટીકા બધા હરિયા લઈ બધી બેન મુડી હારે જ બધે જવાનું જે હોય ને બધી હારે જ જવાનું પછી હૈલી પહેલી વખત માગવા જતા અમે એટલે હું હે દુકાન જવાનું પેલી સાથે પૈસા દે એવી રીતે માગવા દુકાન માગતા ઘરે ઘરે માગતા હા ઉમરા પહોંચતી હા પેલા એવું નતું હવે આ શહેરમાં આવું થઈ ગયું અને પેલા આવું હતું પેલી બાપુ કે કમેન્ટ કરજો હું તો ગઈ જ છું અને ચોરાય પપ્પા તો ખીજાય મને કે માંગવા જવાનું જ નહીં કે પણ નાનપણ ન બધું હરખ જ હોય શોખ જ બધું તો પપ્પા છે ને ખીજાય મને એટલે પપ્પા કે જેટલા જોતા હોય તારે મન પર માગી લેવાની કે માગવા નહીં જવાનું કે મેં વાંધો નહીં પપ્પાને ખબર નહીં છટકીને વહી જાય કોઈ ચોકલેટ દે કોઈ પૈસા દે કોઈ વસ્તુ દે ખાવાનું બધું છેલ્લે બધું હાથમાં રાખવાનું પછી છેલ્લા ગોરમાં પૂરા થાય ને પૂજન થાય ને છેલ્લે 4-5 દિવસની ગોરમાં હોય મોળાકત ને બધું રહેવાનું હોય પછી છેલ્લે ગોરમાં પૂજન થાય ને પછી વસ્તુ બધા કેમ ગોરમાં પધરાવા જાય પછી દાડો કરે ને દાડામાંથી વાપરવાનું હોય અચ્છા હા પણ નાનપણના આ બધા વ્રત હોય એટલે શું હોય કે ગમે એમ ભલે બધા ના પાડે વિસર્જન કરે ગણપતિ કોડે હા એમ વિસર્જન કરીને પછી એના મતલબ એમ કઈ દાડો કરી આપણે એમ કહેવાય જ નહીં એમ પણ શું હોય કે નાનપણમાં આ બધા વ્રત હોય એટલે આપણે કદાચ ઘરેથી ના પડે ગમે એમ હોય બરોબર કે આવું નહીં કરવાનું તેમ પણ વ્રત હોય એટલે બધા એક સાથે કરતા હોય એટલે આપણને હરખ જ હોય કે આમ કરવું એમ પછી અત્યારથી ઘણા બધા વ્રત હવે સ્ટાર્ટ થઈ જશે ને ફૂલ કાંચલી આવી જાય પછી બીજા શેના હોય ચાલુ જ રહે જયા પાર્વતી નું વ્રત હોય હા બધા વ્રત ફૂલકાંજલી મારે કરવું હતું પણ ત્યારે કિંજલી બધા માંથી મોટા હતા એ લોકોને બીજું હતું મારા જે પહેર્યું નથી શરૂ કર્યું મમ્મી કે આપણે કરવું જ નથી રહેવા દે કે પછી જાગરણ આખી રાતનું કરવાનું હોય એ લોકોને પૂરા થઈ જાય પછી હું એકલી શું કરું કે આ હાલ છે કે ભગવાન બધું બંને માફ કરે નથી ગોરમાં પુરાણ કે આવી ગઈ કે અચ્છા અને ખરેખર એક વસ્તુ એ જોવા જેવી છે મમ્મી વિરાલી કે આવી બધી વસ્તુ છે આ ધાર્મિક વસ્તુઓ બરોબર હવે અત્યારથી શરૂ થાય તો ઉનાળામાં શું વાંધો તો એ બધા મહિને ભગવાનના ન કહેવાતા હોય ફાળવા ન પડે તો પછી ભગવાનને એ જ વાત છે એ જો કહું છું કે ચલો એ સિસ્ટમ છે બરોબર પણ શિયાળાથી લઈ અને ઉનાળો પૂરો થાય ત્યાં સુધી ને અત્યારે જો વરસાદની સિઝન થાય તો ત્યારથી બધા જ ફેસ્ટિવલો અને ફેસ્ટિવલો એટલે ખૂબ સરસ ફેસ્ટિવલો અને અહીંયા હું તમને વાત કરું છું જો અહીંયા અત્યારે જો છોકરીઓ આવી ગઈ જો પૂંજવા માટે અચ્છા મેં ડોર બંધ રાખ્યો છે ને એટલા માટે કારણ કે બહારનો વોઇસ આવતો હતો સોયા માટેથી જો હમણાં વિરાલી વાત કરતી હતી ઉમરા પૂંજવાની એમની જો છોકરી શહેરમાં કુબલા બુબલા પૂંજવા ન હોય ખરેખર ઉમરા પૂંજવા જાય યસ ગોરમાં શરૂ થઈ ગયા છે
સિંગલ યુ એ બે નીકળી છે અમે તમે ટુકડી કરતા 5-6 જણાની 10 જણાની ત્યારે બધા ભણવા ગયું હોય એટલે આજ ભણવા ન જાય, આજ તો રવિવાર છે મમ્મી. ભણવા જાય ને નકર તહેવારમાં આવે છોકરીનું ટોળું. પણ આકાશ તો અમે જે એન્જોય કર્યું છે ને અત્યારે છોકરા એટલું એન્જોય છે નહીં કઈ નહીં ને કારણ કે સ્કૂલ એટલે હેરે ને અમે તો હું સરકારી ભણતા એટલે કઈ જાય નહોતું ગાયલ બધું બધા પરામ આપી લેવાના કે હાથી નો પણ માપે છે જસિંગ પરામાં ક્યાં ઠેઠ આવ્યું ત્યાં હતા ત્યાં પેલી માગવા જાય તો અમુક દુકાનમાં તો વાહા દોડે સારું કહેવાય ને, બાળપણનો બધો નાનો એક્સપિરિયન્સ બધો વ્રતના એ બધા વિશેનો હોય. એટલે ચલો વિમલાબેન, હવે અમારે બ્રેકફાસ્ટ બાકી છે, શું છે? બ્રેકફાસ્ટમાં તો અગિયારસ રહે હોય તો વેફર છે અને હા. નો અગિયારસ રહે તો શીરો છે. મારા તો હવાર બનાવતો ને 7 ગ્રામ જીરો ખાધો ખસખસ નાખી ખસખસ નાખીને શીરો ખાધો ને? 7 વાગ્યામાં યસ. તો ચલો કાંઈ નહીં, બ્રેકફાસ્ટ કરી લે. હવે બેમાંથી એક ઓપ્શન હું ચૂઝ કરી લઉં છું અને રેવી જ છે 11, તો પછી આપણે એ માટે ફાસ્ટ જ ખાઈ લઈએ અત્યારે, બરોબર છે? અને ગઈકાલના વ્લોગ્સની અંદર તમને બધાને આપણે શેર કરેલું છે, બે વસ્તુઓ તમને શેર કરી હતી કે એક ગિફ્ટિંગ રિગાર્ડિંગ અને ક્લોથિંગ રિગાર્ડિંગ, રાઈટ? તો એમની અંદરથી તમારું શું સજેશન, બીકોઝ કે હજુ 11 વાગ્યા નથી એટલે વ્લોગની કમેન્ટ્સ અમને ખ્યાલ ના હોય, બટ કમેન્ટ શું એમની તમારી જે આવી છે ને અમને આપણે ધ્યાનમાં રાખીશું અને કંઈક એમનું ડિસિઝન તમને આગળ બતાવીશું. બટ જે હું જે આઈડિયા કહી રહ્યો છું ને એ આઈડિયા ખરેખર મને તો 2 દિવસથી સમજો ને તો સોશિયલ મીડિયાની અંદર શોધ થઈ રહ્યો છે, વિરાલી ના પણ પાડી રહી છે, બટ હવે જોઈએ આગળ કે કેવું કેમનું છે, મીન્સ કે લોકોને કેટલું ગમે છે એ વસ્તુ, તો એમના ઉપર આપણે ડિસિઝન એમનું લઈશું. तो अभी बज रहे दोपहर के 12:30, तो सबको भी मैं मिल रही हूँ क्योंकि मेरा खाना हो चुका है, क्योंकि आज सबसे पहले मैंने खाना खा लिया है क्योंकि बहुत भूख लगी थी. सुबह में आप सबको पता है मैंने सिर्फ सिराई खाया था 2 चम्मच, तो भी बहुत भूख लग गई थी. तो मम्मी ने मेरे लिए पोहा बनाया था, सिर्फ पोहा, उसमें आलू नहीं डाला था क्योंकि आलू खाते ना वापस पेट में दर्द होना शुरू हो जाता है, इसलिए मम्मी ने मुझे रात को भी पोहा बनाकर दिया था और अभी दोपहर में मम्मी ने पोहा बनाकर मुझे दे दिया, तो मैंने खाना भी खा लिया है. इसलिए अब सभी को मिल रही हूँ क्योंकि अभी थोड़ी मतलब तबीयत ठीक लग रही है, इसलिए अभी तबीयत तो सबके लिए फरार रेडी हो चुका है. मतलब पापा और बात तो अभी एकादश नहीं रही है, आकाश और मम्मी दोनों ही रहे सिर्फ, तो उसके लिए और सबके लिए रोटी और सब्जी है और यहाँ पे पोहा भी बनकर रेडी हो चुके हैं. तो मैंने इतने तो खा ली, इतने बच्चे अभी, और अभी पापा भी बैठ गए. पापा તમે શું સવારમાં ઉદઘાટનમાં જઈએ એવા? ઉદ્ઘાટનમાં ગયા હતા ને હા સવારમાં ભાઈ, વરસાદ નહીં ઉદ્ઘાટન, હા હા બરાબર છે, નીતરતા ગયા પાણીમાં, એવું હતું બધું. હા બહુ વરસાદ હતો અને ઈ બીજા માળે ભાઈ આખો પગથિયામાં પાણી આવે, ઓહો કોઈ મેળવ્યું. મેં તો જઈને રેનકોટ જગ્યા હતી ને માણસો ઓછા હતા હજી, હા વરસાદ એટલે ઓછા હોય. કાઢીને ટીંગાડી દીધો ને સોફો મળી ગયો ને બેસી ગયો સોફે. સરસ સરસ. નાસ્તામાં શું હતું સવારમાં? નાસ્તામાં તો હતો આઈસ્ક્રીમ. ઓહો હું વાત છે. ટાઢોળાનો આઈસ્ક્રીમ, હા ગોળાનો આઈસ્ક્રીમ. તમને તો મન થઈ જાય આઈસ્ક્રીમ ખાવાનું પાછું તો. હા. સરસ ત્યાં હું સરસ. ગયો ત્યાં દીદીને ત્યાં ઈ ન્યા ઊભા હતા. હા હા વિનય કુમાર નહીં ને? હા, ઈ આવ્યા હતા દવાખાને, એટલે ઈ બે ન્યા આવી ગયા હતા, પછી બાજુમાં જ થાય નથી, હા એટલે ઈ બે ઊભા હતા. પછી એને તો આઈસ્ક્રીમ નો ખાધો, ઈ તો બે ગયા 10 મિનિટ 5 મિનિટ જ ખોટી. હા પણ આ ઠંડીનું હોય એમને આઈસ્ક્રીમ ખાઈને ને પાછું કઈ તબિયત બગડે તો ખોટું આઈસ્ક્રીમ ખાયું થાય. આમાં બે ગયા. આજના દિવસના ઘણા એવા બધા ઓપનિંગ્સ હતા, કારણ કે ચતુર્માસ સ્ટાર્ટ થઈ રહ્યો છે, સ્ટાર્ટ થઈ રહ્યા છે, તો દિવસ સારો હતો અને સાથે વરસાદ એટલો બધો છે તો બિચારા લોકો એમ હેરાન થઈ ગયા છે, કારણ કે ઓપનિંગ માટેની બધી તૈયારીઓ કરી હોય તો કેવી અને વરસાદના સરસ લીધે હોય. જેટલા લોકોનો આપણે એસ્ટિમેટ સેટિંગ કર્યું હોય તો એ લોકો આવે નહીં તો શું થાય, હા એવું જ થાય. થોડું ઘણું એમ અટવાઈ ગયું બિચારાઓને. આપણે જ નહીં, આપણે ઘરમાં 4 જણ જવાનું, એ પપ્પા એક જ જે હે ને એક જ જણા ખાલી. ગયા લ્યો, તો શું થાય એમ થયું. તો અને આજે એને કેટલો 3 ડબ્બા આઈસ્ક્રીમ નો ઓર્ડર આપેલો હતો, એમાંથી એક જ લેવા મોકલ્યા. હા પછી ખોટા એ પડ્યા સારું- રહે ને. એ સારું કહેવાય, કારણ કે ખબર છે કે માણસો ઓછા છે તો એ પ્રમાણે adjust કરી વધારે better રહે. તો કોઈ આવે એમ જ ન હતું જ નહીં. કોઈ વરસાદ ચાલુ હતો, 1.5 કલાક હું બેઠો, ચાલે ગઈ હું, રાધીના હારા ને એક ભાઈ, બીજા એટલા જ જણ. ઓહો હો. વિનયની તો જતા રહ્યા, બાકી એ નહોતા. હા હાલો હાલો જમવા બેસી જઈએ. હવે તમે કરી લ્યો ફરાળ, અમે તો કરી લીધું, અમે તો ખાઈ લીધું. ભૂખ લાગી બહુ, મેં મમરા ખાવા કે મમરા જ ખાવા કે પપ્પા કરું થઈ ગયું, પપ્પા ખાઈ લેજે કે પપ્પા મમરા સારું છે, ખાવા, હળવા ગોવા ખાધા. એટલે જ ને. હું તમે સુકી ભાજી ને વેફર ના સૂકી ભાજી કરો કરો. ખીર તો બનાવી નથી આજે. ને ખીર જ બન્યા છે. અને મારું એવું છે કે ગમે તે એકાદશ હોય તો હું ખાલી ઓનલી સુકી ભાજી જ ખાઉં. મમ્મી ખીર બનાવી મને પૂછે બનાવ ચાખશું, ચાખવું નહીં, પછી મને ખાલી સુકી ભાજી ભાવે, ખીર તો ભાવે જ નહીં જોડે, એટલે ખીર તો મેં ખાતી જ ન હોય. એટલે આજ જો રહ્યો હતો ને બડે કુછ ખાવાનું રહેત મારે, એટલે તબિયત હરખી હતી ને ઓલરેડી પેટમાં દુખતું હતું, એટલે મમ્મી કે ભગવાન કરે માફ, મેં ભગવાન માફ માગી લીધી, આજ નથી રહેતી મેં કીધું.
આજ પાછી છે મોટી એકાદશી છે, જે ભીમ એકાદશી આવે, જજની એકાદશી આવે, એમાં જે નિમી એકાદશી છે, મોટી એકાદશી કહેવાય. એટલા માટે બધા આકાશ અત્યારે ઉદઘાટન ને બધું અત્યારે રાખીએ. આ મોટી એકાદશી કહેવાય. દિવસ સારો છે એટલા હા, માટે શુભ છે. સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકોનું જોયું હા. એ લોકોના ગ્રાન્ડ ઓપનિંગ આજે બધા હતા, બરોબર છે. એટલે મને લાગ્યું કે દિવસ સારો, કેમ આપણે અખાત્રીજ હોય, હા. અષાઢી બીજ હોય, તો એની જેમ આજ દિવસ મેં કીધું સારો હશે. આજ મુહૂર્ત ન જોવું પડે. ઓપનિંગ આજે છે. આજ મુહૂર્ત જ ન જોવું પડે. તો ભાઈ વાગ્યા છે અત્યારે 7:45 અને બીકોઝ કે આજે સન્ડે હતો તો ઉપર થોડું કામ હતું અને સાથે સાથે વિરાલીની હેલ્થ પણ ઓકે નહીં હતી, બરોબર. તો એ તો રેસ્ટ જ કરતી હતી, મીન્સ કે આખો દિવસ આજે રેસ્ટ જ કર્યો છે. સવારથી લઈને અત્યાર સુધીનો રેસ્ટ. અત્યારે માંડ નીચે આવી છે. મને એ વાત તો એ કે મને એમ તો આખો દી ઊંઘ જ કેમ આવત ને યાદ આવ્યું અત્યારે મને 5 વાગે નહીં 4:30 ઉઠીને જ્યારે યાદ આવ્યું મને કે સવાર 7 વાગે મમ્મી 2 ચમચી નહીં 1 ચમચી ખસખસ નાખી મમ્મી મને શીરો ખોડાવ્યો હતો. એમ તો કાલ સાંજના ખાધા હતા ને ખસખસ, કાલ સાંજે ખાધા પણ સવાર ખાધા એટલે આખો દી ઊંઘ આવવાની જ છે. 2 દિવસ અસર 1.5 દિવસની અસર કરી ગઈ. એટલે મને એમ થયું કે મેં દવા લીધી નથી, કોઈ ઘેરની ને ઊંઘ જ કેમ ન કરી આવે છે. બપોર 1 વાગે સૂતી હતી, ખાઈને 12:30 ખાઈને ઉપર વહી ગઈ હતી, 1 વાગે સૂતી અને સીધી 4:30 ઉઠી ડાયરેક્ટ ઊંઘી. મને ખ્યાલ આવ્યો હવે ખસખસ હમાય ખાધા ને મેં એટલા ઘેન ચડ્યું છે. આપણે કહેવી ને કે આ ખસખસ છે ને એ શું કહેવાય, ડ્રગ્સ અફીણમાં આવે. અફીણમાં આવે એટલે તમે ઘેન ચડ્યા કરે. વગર ઘેને મમ્મીએ તો મને સવારમાં ખવડાવી 1 ચમચી ખસખસ, એટલે મને ખબર જ નહોતી કે એટલે મને આટલી ઊંઘ ખસખસ તો આવતી જો છે. કે પેટમાં ગડબડ હતી ને થોડું ઝાડા જેવું હતું એટલે ખવડાવ્યા એટલે હતા, મમ્મી મને ખવડાવી. પણ એની અસર આમ થઈ ગઈ તો આખો દિવસ રેસ્ટ કર્યો છે. જરી કઈ ઊભી નથી થઈ કે હાલો ભાઈ અત્યારે પરાણે ઉપરથી લઈને આવી પડી, પણ બધું નીચે આવે. અને પેટમાં ન કરી મમરા ખાવ તો પેટમાં ન કરી વીટ જ આવે તો ઊભું કે થવાનું મન એકદમ શરીર આખું લૂઝ એટલે લૂઝ થઈ ગયું. તો હવાને એમને હું જ છું. અત્યારે આવીને ખીચડી ખાધી 7 વાગ્યા ને બેઠી જો નિરાતે ને બધા જો ફરાર એ તો આવી એટલે બાકી મેં જબરદસ્તી જ કીધું તું નીચે હાલ કે ઉપર કારણ કે શ્વાસ લેવાતો નથી, આમ નથી થતું. પણ મેં કીધું તું હવાની રૂમની અંદર જ છો, ઓઢીને સૂતી છો, રૂમ બંધ છે આખો, પછી એટમોસ્ફિયર આખું એવું થઈ જાય તો માઇન્ડ આખું પેલું થઈ જાય. તો મેં કીધું તું ઘડીક નીચે જા, આટો માર તો કંઈક મેં કીધું વ્યવસ્થિત થાય. મેં કીધું ખાધી પણ શક્તિ જ ન હોય તો કેમ નીચે આવે? શક્તિ ન હોય તો અહીંયા આવીને લાંબુ થઈ જાય ને ખાલી બસ ઉપર જેમ લાંબી થાય ને અહીંયા થઈ જાય. ઘડીક એટમોસ્ફિયર ચેન્જ થાય એટલે માઇન્ડ હરખું વ્યવસ્થિત થાય. ઓલું એક ને એક રહે એમને. પરાણે જ બેઠી જાઉં, નથી બેહું તો એમ નહીં બેહું જ છે. ઘડીક વાર જેટલી વાર પરાણે બે એટલે બેહું. આપણે એટલે જ બહારની હવા આવે થોડીક વાર. ઓલું તો ઉપર રૂમ બંધ હતો એક ધારો કન્ટિન્યુ અને તો એમને ઓઢીને સૂતી હતી. પછી કેટલું થાય હવે એક તો પેક રૂમ હોય એટલે શું થાય કે ભાઈ એને માઇન્ડ આખો આમ જોયા જ કરે. બીજું તો શું કરે છે કે પેક હોય એટલે માઇન્ડ ની અંદર બીજા વિચાર જ ના આવે. હા વિચાર આવ્યા કરે ને આટલા એમ લાગે તાવ જેવું થઈ ગયું એવું લાગે એટલે તો પડી જ રહી હતી અમને અંદર. તે મોઢું એટલું એકદમ કડું થઈ ગયું છે ને આમ લૂઝ શરીર આખું થઈ ગયું છે એટલે મેં તો ભૂતી રહ્યું થઈ ગયું મને એટલે. અને ખરેખર ક્યારેક એવું જ થતું હોય છે. મીન્સ કે આજે હું શેર કરું કે ભાઈ કોઈ દિવસ એવું હોય કે ભાઈ આપણે શૂટ કરતા હોય, બ્લોગિંગ આખો દિવસ કરતા હોય, બરોબર. આજના દિવસમાં ખરેખર એવું થતું હતું કે શું ફાઇન્ડ કરવું કે શું કરવું, બિકોઝ કે સિચ્યુએશન વિરાલીને થોડી ઠીક નહીં હતી, બરોબર છે ને. હું મારા કામની અંદર બિઝી હતો અને બહાર વરસાદનો માહોલ હતો તો પછી ઘણું કન્ફ્યુઝન થતું હતું. અને મીન્સ કે ઘણા વિચારો પણ આવતા કે ભાઈ નવું શું તમને બધાને પ્રેઝન્ટ કરી શકીએ. ક્યારેક કોઈ દિવસ એવું થઈ જતું હોય કે જેના લીધે છે ને થોડા લો ફીલ થતું હોય, ડાઉન ફીલ થતું હોય, બટ તેમ છતાં હિંમત કરીને તમારા બધાની સાથે અમે શેર કરીએ, આખો બ્લોગ કન્ટિન્યુ તમને બધાને બતાવીએ અને શેર કરીએ છીએ. બટ ક્યારેક એવું થતું હોય હે ને વિરાલી? આકાશને ત્યારે એવું થઈ ગયું કે 2 વાર શૂટ કરવા ઉભા થયા કે નહીં થઈ ગયા, મૂડ નથી આવતું એ કે કાંઈ તમે પેલા એક્સાઇટમેન્ટ નહોતું થતું બોલો પેલા તો. હા પણ હું ઘરમાં બધાને એવું થાય, ઘરમાં એક સભ્ય બીમાર હોય ને આપણે ઈ ભલે આરામ કરતો પણ આપણો મૂડ ન રહે કે ક્યારે સાદું થાય. ઘરમાં બોલો ચાલો ન રહે હજોડો એટલે આપણું મૂડ જ ન રહે. મમ્મીને ખબર તબિયત સરખી નથી આપણે મૂડ જ ન રહે એમ કે શું કરીશું. હા ઈ ભલે આરામ કરતા હોય પણ આપણે ઘરમાં કોઈ બોલો ચાલો જ ન લાગે એવું થઈ જાય આપણે એટલે મૂડ જ ન રહે. અત્યારે આકાશ 2 વાર શૂટ કરવા ઉભા થયા મને કે નહીં થાય મેં તો પેલા ફરાળ કર્યો પછી સારું કરો. પણ ખરેખર નહીં થાય એટલે મીન્સ કે મેં કેમેરો હાથમાં લીધો, શૂટ કરું છું અને મીન્સ કે કંઈ મોઢામાંથી શબ્દ જ બહાર નહીં નીકળતા. ફરી પાછો ફોન મૂકી દીધો, ફરી પાછો 10 મિનિટ બેઠો, પાછો ફોન હાથમાં લીધો, પછી શૂટ કરવાની ટ્રાય કરી, પાછું પણ ન થયું, પછી પાછો બેઠો પછી મેં કીધું ચલો હવે શૂટ કરવું છે ગમે એમ થઈ જાય. અને તેમ છતાં મેં સ્ટાર્ટ કર્યું, મેં કીધું ચલો હવે કંઈ વાંધો નહીં. અને ક્યારેક એ સિચ્યુએશન થતી હોય છે. એનીવેઝ ચલો હવે જઈએ કિચનમાં. બાજુ અહીંયા જમવા મળેથી બેસી ગયા છે. એને તો ફરાળ છે, બાને ફરાળ છે આજે શીરો છે, બાને છે ખીચડી, પૌવા અને આ લાઈટ અમારી બંધ થઈ ગઈ છે. શું એનું બંધ થઈ જાય છે? હા જો આની સિસ્ટમ જો પાછી બંધ થઈ ગઈ, બહુ કરી સાપમાં એ હું સાપ ઠીક તો રેડી. તો શું બનાવ્યું તમારા માટે ફરાળમાં? ભેળ બનાવી.
આ જો ભાઈ ભેળ છે વેફર ને દાણા. વેફર ને દાણાનું. ઓકે, એની પર લીંબુ નાખી દેવાનું એમ ને? હા, એનું પર લીંબુ નાખી દેવાનું. સરસ. લો તારે તો પપ્પા માટે શું બનાવ્યું છે? બધાયનું અલગ અલગ 2 દિવસ. બધાયનું અલગ છે, 2 દિવસથી બધાયનું અલગ અલગ બને છે. તો વાહ ભાઈ વાહ. પપ્પાને તે મારા માટે તો છે સેવ ટમેટાનું શાક સેવ ટમેટાનું શાક એમ ને? અને મરચાં. મરચા તો ભાઈ પપ્પાને તમને ખબર તો છે હોટ ફેવરિટ હોય, એની ટાઈમ્સ હોય, કોઈ પણ ટાઈમ છે એમને જોઈએ. તો ફાઇનલી ચલો, અત્યારે તો વિરાલની હેલ્થ એકદમ રેડી છે. અને આજના માટેથી આપણે ઘણા સબસ્ક્રાઈબરોની કમેન્ટ્સ આવી, પર્સનલી મેસેજીસ આવ્યા કે ભાઈ એમની હેલ્થ માટેથી આ કરજો, આ ઉપાય કરજો, આ ઉપાય કરજો. બટ એક ખરેખર જે એક મોસ્ટ કોમન કોમેન્ટ્સ મને લાગી અને ખરેખર માઇન્ડની અંદર વિચારવા જેવી એ કોમેન્ટ્સ હતી કે ભલે તમે મેડિસિન્સ લીધી, દવા લીધી, પણ એકવાર એવું લાગે તો ફિઝિયોથેરાપિસ્ટને બતાવી જુઓ, અથવા તો પેલી રગ ચોળતા હોય કે એવું કંઈ હોય ને હાર્ડવેરને બતાવી જુઓ કે જેના લીધે છે ને બેટર થઈ જશે. અને 1-2 ઉપાય પણ એવા અમને શેર કર્યા કે આવી રીતે તમે કરજો, આ કરજો, કે જેથી છે ને 1 થી 2 દિવસ અથવા 4 થી 5 દિવસની અંદર તમને એમનો બેનિફિટ્સ થઈ જશે. તો વિરાલને પણ મેં શેર કર્યું, બટ આવતીકાલે જવાનું છે. અને આજે જવાનું હતું પણ આજે સન્ડે હતો, એટલે સન્ડેના દિવસે આજે પોસિબલ ના થયું. પોસિબલ એટલા માટે મીન્સ કે એમની તબિયત વિરાલની ઠીક નહીં હતી એટલે, અને સાથે સાથે ત્યાં હાર્ડવેર જે છે એ અવેલેબલ હતા નહીં, બરોબર. એટલે હવે આવતીકાલે એમને મોર્નિંગમાં અત્યારે કોલ કર્યો, કીધું કે આવતીકાલે અવેલેબલ છે, તો મોર્નિંગમાં કાલે વહેલા જઈશું. ઓકે, એનીવેઝ. અને તમે બધા એન્કરેજ કર્યા અમને, સ્પેશિયલી વિરાલી માટેથી બધાના મેસેજીસ આવ્યા, ડીએમ્સ આવ્યા હતા, તો એમના બધા માટેથી મારા તરફથી થેન્ક યુ, મારા અને વિરાલી બંનેના તરફથી. તો ચલીએ એનીવેઝ, આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમે બધાને શું કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, એક મસ્ત મજાની કમેન્ટ કરી આપજો, બિકોઝ કે તમને ખબર છે કે ઓગસ્ટ મહિનો આવે ત્યાં સુધીમાં આપણે 50K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. તો એ મિસ ના થાય એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો એનીવેઝ ચલીએ, આપ સभी को गुड नाइट, जय श्री कृष्ण, जय स्वामीनारायण.